જય શ્રી કૃષ્ણ બાળકો. ચલો આપણે જે છે ધોરણ 6 એમાં પાઠ 9 પાદર પાઠ છે જોતા હતા. બરાબર. આગળના વિડિયોમાં આપણે જોયું હતું કે પાદર પાઠ છે એના થોડાક અડધા પાઠની આપણે માહિતી મેળવી હતી, સમજ્યા હતા. તો આજે જે પાછો આગળ પાઠમાં સમજવાની પહેલા આપણે જે છે એ છેલ્લે જે છે શું સમજ્યા હતા એકવાર આપણે રિપીટ કરી લઈએ. તો લેખક શું કહે છે ડોક્ટર કિશોરસિંહ સોલંકી છે તો કે અમને છે એ પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય. બરાબર. જાણે અમને એવું લાગે કે અમારા ગામના પાદરની રેતી અમને બોલાવતી હોય એવું લાગે છે કે, અને અમારા માટે જે છે એ અમારા ગામનું પાદર એ ચોકલેટ જેવું મમડાવું, એટલે કે એને છે યાદ કરવાની મજા આવે કે ગામના પાદરે નાના નાના બધા ટાબરિયાઓ હોય, નાના નાના બધા છોકરાઓ એ રમવા માટે ભેગા થયા હોય. અને અમારી પહેલી નિશાળ કહે તો કે ગામનું પાદર. શાળા તો જે છે એ 11 વાગે જવાનું હોય, પણ અમારી પહેલી નિશાળ છે એ 9 વાગે ચાલુ થઈ જાય. મતલબ કે અમે 9 વાગે જ ઘરેથી નીકળી અને બધા છોકરાઓ જે છે ગામના પાદરે રમવા માટે ભેગા થઈ જાય. જો એમાં પણ અમારા શિક્ષકો અમને દેખી જાય તો શું કહ્યું હતું તો કે અમે જે છે એ ખાડાઓમાં લપાઈ જઈએ, વડલાની વડવાયો હોય એની પાછળ છુપાઈ જઈએ. શું કામ? તો કે અમને એ વખતે જે છે શિક્ષકોની ધાક એટલે કે બીક છે ખૂબ જ રહેતી, એવું પણ છે લેખક કહે છે. ત્યારબાદ શું કહ્યું તો કે ગામની જે ગામ સમક્ષ કૂવો હોય, બરાબર, ગામના પાદરે હોય, તો બધી જે પાણીયારીઓ એટલે કે જે સ્ત્રીઓ પાણી ભરવા જતી સ્ત્રીઓ એ પણ ત્યાં ભેગી થઈને વાતો કરતી હોય. ત્યારબાદ લેખકે શું કહ્યું હતું તો કે ભવાઈ ભજવવામાં આવે કે અમારું મગરવાડા જે ગામ છે, લેખકનું મગરવાડા ગામ, તો કે એ જે છે એ ભવાઈ લોકોનું કેન્દ્ર ગણાય. બરાબર. આપણે જોયું હતું કે આસો સુદ પાંચમ થી ભવાઈની શરૂઆત થાય. શું કામ? તો કે 4 મહિના સુધી ચોમાસામાં એ બંધ રહ્યું હોય એટલા માટે. બરાબર. અને અમે ભવાઈ જોવા માટે ઘરેથી વહેલા જમી નીકળી જઈએ અને આગળ છે બેસી જઈએ. ગામના પાદરે ભવાઈ છે ભજવવાનું ચાલુ થાય ને આખા ગામના લોકો તો આવે જ, પણ આજુબાજુના ગામના લોકોને ખ્યાલ પડતાની સાથે લોકો પણ ભવાઈ જોવા માટે ઉમટી પડે, મતલબ આવતા હોય છે. તો બાળ મિત્રો, ભવાઈ એટલે શું તો કે ભવ એટલે વિશ્વ. થોડીક વિસ્તૃત માહિતી છે બેટા, આપણા પાઠમાં નથી. તો કે ભવ એટલે વિશ્વ અને આ એટલે માતા, આખા વિશ્વની માતા જે જગદંબા છે, બરાબર, જગત જનની. તો એ જગદંબા જે છે તો એ ખાસ કરીને આ જે ભવાઈમાં એ જગદંબાની જે છે ભક્તિ છે એને કેન્દ્રમાં રાખી અને નાટકની છે શરૂઆત થાય છે. ભવાઈ તમને અત્યારે કદાચ યાદ રહે કે ન રહે, પણ થોડુંક ખાલી સમજવાનો પ્રયત્ન કરજો કે અસાઈ ઠાકર નામના જે વ્યક્તિ હતા, બરાબર, સિદ્ધપુરમાં એમનો જન્મ થયો હતો અને લગભગ 14મી સદીમાં આ જે બનાવ છે બન્યો હતો 14મી સદીમાં. તો અસાઈ ઠાકર ઔદિચ્ય બ્રાહ્મણ હતા, ઉચ્ચ કોટીના બ્રાહ્મણ હતા, અને જ્યારે ગુજરાત પર આક્રમણ કરવા માટે જે દિલ્હીના બાદશાહ હતા, બરાબર, અલાઉદ્દીન જે છે, તો એના સરદારો પાટીદારોની બે દીકરીઓ, પટેલોની જે દીકરીઓ છે ને, એને ઉપાડી જાય છે આક્રમણ કર્યું ત્યારે. અને ત્યારે એને છોડાવવા માટે, બરાબર, એ દીકરીઓને છોડાવવા માટે ત્યાં જાય છે. પોતે તો બ્રાહ્મણ હતા અને એમની સાથે જે છે ભોજન કરે છે. એટલે લોકોએ શું કીધું કે તમે તો ધર્મભ્રષ્ટ થઈ ગયા. ઉચ્ચ કોટીના બ્રાહ્મણ ત્યારે જે છે એટલું વધારે હતું, બરાબર. બ્રાહ્મણ લોકો જે છે જેને કહેવાય કે ઊંચા કુળમાં ગણાય, તો એમને સાથે ભોજન કરે છે. એટલા માટે લોકોએ જે છે પછી નક્કી કર્યું કે તમે હવે જે છે એ અમારી જ્ઞાતિમાં જે છે એનાથી દૂર રહેજો. કે ગામના લોકોએ નક્કી કર્યું કે તમને કે વાર્ષિકી કે તમારે જે શું કહેવાય કે રકમ હોય અમે તમને પહોંચાડી દઈશું બાજુ ગામના. કીધું, પણ ત્યારે અસાઈ ઠાકર ના પાડે છે અને કહ્યું કે મારે મફતનું શું કામ લેવું જોઈએ. પછી શું કર્યું તો કે એણે એવું કહ્યું કે પોતાના 3 દીકરાઓ સાથે પોતે જ જે છે એ ભવાઈ એટલે કે આ
નાટકની જે છે એ નાટક મંડળી પોતે જે છે ચાલુ કરી અને ભવાઈ ભજવવાનું શરૂ કર્યું. તેમાં ખાસ કરીને ભવાઈ ભજવવાની હોય તેમાં શું હોય તો કે બધા પાત્રો જે હોય ને અસાઈ ઠાકરના એમાં મુખ્ય પાત્ર રગલા રગલીનું હતું ખાસ કરીને પોતે. અને 365 જેટલા નાટકો જે છે ટૂંકમાં ભવાઈઓ જે છે એ એમણે કરી છે. ખાસ કરીને જે બધા પાત્રો છે બધા કેવા હોય તો કે બધા પુરુષો હોય. સ્ત્રીનું પાત્ર પણ કોણ ભજવતું હોય તો કે પુરુષ જ જે છે ભજવતા હોય. અને આ જે ગામડે ગામડે ભવાઈઓ ભજવી અને એ લોકો જો હજી પણ તમે જોજો ક્યારેક કદાચ ને તમારા ગામડે ગયા હોય ને ભવાઈ લોકો આવ્યા હોય તો જોવાનું કે પછી શું થાય તો કે એ લોકો જે છે એમાંથી જે કઈ પૈસા ને મળે બરાબર કોઈ અનાજ મળે તો એનાથી એનું ગુજરાન ચાલતું હોય છે. તો ખાસ કરીને એ જે ભવાઈ ભજવવામાં આવે છે એ જે બધા નાટકો ભજવવામાં આવે છે એ જાતિની સમાનતા હોય, સ્ત્રીના દરજ્જા વિશેની વાત હોય બરાબર, ન્યાય વિશેની વાત હોય, અન્યાયતા હોય કઈ. તો ખાસ કરીને એવા વિષયો ઉપર જે છે બરાબર જાગૃતિ ફેલાવવા માટે લોકોની અંદર અંધશ્રદ્ધા છે બરાબર એને દૂર કરવી હોય તો ખાસ કરીને જે છે ભવાઈ એના માટે આમ જેને કહેવાય કે લોકોની અંદર જાગૃતિ ફેલાવવી હોય તો એ જે છે એ એક ઉત્તમ પ્રકારનું જે છે એ નાટ્ય સ્વરૂપ છે બરાબર. તો આજ ભવાઈની જે લેખકે વાત કરે છે કે અમારા ગામમાં પણ ભવાઈ ભજવવામાં આવતી. હવે જો ત્યારબાદ આપણે જે પાઠ જોવાના છીએ બાળ મિત્રો તો એ જે પાઠ છે એના અગ્ર શબ્દો છે આપણે સમજી લઈએ, જોતા જઈએ. ઉમટવું તો કે ભેગા થવું, સર્કસ તો કે જનાવરો અને માણસોના જે છે આશ્ચર્યજનક ખેલ બરાબર એ તો આપણે કદાચ જોયા જ હશે બધાએ, કદાચ અમુકને બાદ કરતા. ફાંદો તો કે વિરોધ, ભાત તો કે ખેડૂતને ખેતરમાં પહોંચાડવામાં આવતું ભોજન. ખેડૂત લોકો હોય ગામડે બરાબર એ લોકોને મોસમ ચાલતી હોય, જે પાક પાકી ગયો હોય, લણવાની ઋતુ ચાલતી હોય તો સ્ત્રીઓ પણ ખેતરે જતી હોય તો શું કરે તો કે વહેલી સવારે વસૂલ કરીને પોતે જે છે બળદગાડું લઈને જતા હોય તો પછી પોતે બપોરનું જે ભોજન છે પણ સાથે લેતા જાય બરાબર. એને શું કહેવાય ભાત. અડવાણા તો કે ઉઘાડા. ગરમ લાય વાયરા એટલે આગ સળતા પવન, અતિશય જે છે ગરમ પવન ફૂંકાતા હોય એ. મુદ્રાલેખ એટલે મુખ્ય સિદ્ધાંત. પાખડવું તો કે લડવું, બાજવું. પલાણીને તો કે સવારી કરીને. લહાવું તો કે શું આનંદ, સંપદઈને તો કે એકાએક. વગડાના વલે તો કે વનમાં ભટકનારા, જંગલમાં ભટકનારા હોય ને એ. દેવતા તો શું તો કે અંગારો. ચૂલામાં જે છે ઓલા હોય ને દેવતા લાકડું સળગાવે પછી જે સળગતા હોય એની વાત કરી છે. વટે માર્ગું તો કે મુસાફર, અતિથિ તો કે મહેમાન. ત્યારબાદ છે પંચાયત તો કે તકરાર એટલે જે ઝઘડાઓ થતા હોય લોકોની અંદર એનો નિવેડો મતલબ કે એનો ઉકેલ લાવનાર મંડળી. ધીંગાણા તો કે યુદ્ધો. વિચરતી વિહરતી તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી. વિહવળ તો કે વ્યાકુળ બરાબર. ચલો આપણે જે છે આપણા પાઠમાં આગળ વધીએ બેટા, જોઈએ. પેજ નંબર આપણે જોઈએ 48 ઉપર. તો કે શિયાળામાં જે છે કઈ રમતો રમતા. લેખો કે છે અમે તો કે હતું કે આટાપાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ બરાબર. અને ઘણા છોકરાઓ શું કે ઘરમાં પડ્યા રહો, બહાર ન જાઓ બહુ ઠંડી છે, અથવા તો ઘરના સભ્યો ના પાડતા. પણ અહીંયા લેખકે શું કીધું છે તો કે અમે નાના હતા ત્યારે શિયાળામાં જે છે અતિશય કડકડતી ઠંડી મતલબ અતિશય ઠંડી હોય તો અમે હતું એવી ટૂંકમાં બધી રમતો રમી, આટાપાટા રમી અને આ ઠંડીને ઉડાડીએ દોડાદોડી કરીને. આંબલી પીપળી રમીએ. આંબલી પીપળી રમવું મતલબ એક પ્રકારની રમત બરાબર. છુપાઈને પછી એને જે છે શોધતા હોય ને એ. વળની વળવાઈના હિંચકા બનાવીએ બરાબર. એ પણ એક પ્રકારનો તમે ક્યારેક જોજો કે ખેતરે ગયા તો ત્યાં વડલો હોય કે ગામના પાદરે હોય, મોટો વડલો હોય ને વડવાઈ હોય હજી જે છે જમીન સુધી અડી ન હોય, બે હાથમાં જે છે પકડી અને હિંચકા ખાવાની જે છે પણ ખૂબ મજા આવે. તો લેખક પણ એ કહે છે કે અમે વડની વડવાઈઓના
લાગે ખરું ઈ કે વળી ઊભા પણ થઈ જઈએ પાછા ઈ કે અમે અમારી રીતે લંગડાઈએ, બરાબર, લડાઈએ, લંગડાઈ મતલબ પાછા લંગડાઈ ચાલીએ, લડાઈએ એકબીજા સાથે કે ઝઘડા પણ કરીએ, એકબીજાના કપડા ફાડીએ, માથામાં રેતી ભરીએ, જો ગુસ્સામાં આવી છે તો શું કરે બાળકો એકબીજાના માથામાં રેતી ભરી દઈએ, રોતા રોતા પાછા કે ગાળાગાળી કરીએ, પછી શું કહે છે તો કે સામસામા પથરા મારીએ કે બરાબર, કારણ કે બંને વચ્ચે ઝઘડો થયો હોય બે છોકરાઓ વચ્ચે, લોહી લુહાણ થઈ જઈએ, એટલું બધું વાગે તોય કે શું કહે છે થોડી વાર પછી બધું ભૂલી અને ભેગા મળીને રમવા માંડીએ, થોડી વારના બધા ઝઘડાઓ હોય અમે પાછા છે કે રમવા માંડીએ, બે ઘડીના ઝઘડા ફરી એના એ કે આ બધું કેટલી વાર હોય તો કે બે ઘડી મતલબ થોડી વાર જ હોય, ફરી પાછું હતું એનું એ થઈ જાય કે ન ફરિયાદ ન ફાંદો, અમે કોઈની સામે ફરિયાદ ન કરી કે અને અમને માર્યો, અમે ઘરે જઈને પણ કોઈને ફરિયાદ ન કરીએ, ફાંદો કે અમને એ છોકરા પ્રત્યે પાછો વિરોધ પણ નહીં. ઘણામાં શું હોય તો કે છોકરા રમતા હોય વળી બાજી પડે તો શું રહે સીધા રડતા રડતા ઘરે જઈને મમ્મીને કહી દેતા હોય, પણ અહીંયા લેખકે શું કીધું અમારે એવું કંઈ જ નહીં, થોડી વારના ઝઘડા હોય વળી પાછા ભેગા રમવા માંડીએ, કોઈનો વિરોધ પણ ન કરીએ કે નીચે છે ફરિયાદ પણ કરીએ નહીં. જીવો મારા ભાઈ મસ્તીમાં અને આનંદમાં, જે છે એ મસ્તીમાં અને મસ્તીમાં જીવવાનું, કોઈ પણ જાતની કે ચિંતા નહીં. મજા તો આવે ઉનાળામાં, એટલે લેખક શું કહે છે કે રમવાની મજા ક્યારે આવે તો કે ઉનાળામાં. શું કામે તો કે શાળાનો સમય જે છે એ સવારનો હોય, બરાબર, સૌથી પહેલી તો વસ્તુ છે કારણ કે બપોર પછી તો ફ્રી શાળાએ જે છે સવારે જવાનું, 11 વાગ્યા 9 વાગ્યા ત્યાં તો અમે ઘર ભેગા થઈ જઈએ, શાળાએથી છૂટી જઈએ કે 11 વાગે કામ ખાઈ પીને શું કરીએ તો કે અમે ખાઈ પીને જે છે બપોરે ખેતરમાં ભાગ લઈ ના છૂટકે ઈ કે શું કીધું છે લેખકે તો કે બળબડતા બપોરમાં ના છૂટકે એટલે જવું પડે એમાં પણ ચાલે નહીં, ઘરના સભ્યોને ભાત દેવા માટે અતિશય બળબડતા બપોર એટલે મતલબ જે છે ઉનાળાની ગરમી, બરાબર, એ પણ પાછો મધ્યાહન સમય બપોરનો સમય, તો કે અમે જે છે બપોરમાં ગોંદરાની ગરમ લઈ રેતમાં અડવાણા પગે દાસતા જવાનું, અડવાણા મતલબ તો કે ઉઘાડા પગે અમે જે છે એ પગ અમારા દાસતા હોય તો પણ ગોંદરેથી થઈને નીકળીએ. અને ત્યારે તો એ કે અમે ચપ્પલ બૂટ કે સેન્ડલ કે સ્વપ્નમાં પણ જોયા નતા, એવું મારી પાસે જે છે લેખક કે કાંઈ હતું નહીં. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય, કારણ કે એ તો જવું જ પડે ઘરના સભ્યોને ભાગ દેવા, પણ જો ન જવાનું હોય તો અમને મજા પડે. શું કામે ગરમ લઈ વાયરા વાતા હોય, લૂ ફૂંકાતી હોય તોય કે અમે ગોંદરાય છે એ બધા છોકરાઓ રમતા હોય. અતિશય જે છે ગરમી હોય, બરાબર, પગમાં પગ દાસતા હોય તો પણ અમે ગોંદરે રમીએ. કોઈ બપોર કે તડકો જુએ નહીં, કોઈ એમ ન જુએ કે બપોર છે તડકો છે ન રમાય, આપણે શું કરીએ, આપણે ગરમી હોય એટલે તો એવા દિવસોમાં આપણે 5 વાગ્યા સુધી લગભગ કોઈ છોકરાઓ બહાર રમતા હોય નહીં, પણ અહીંયા શું કીધું લેખકે કે અમે તો બપોર વચ્ચે કે ત્યાં ગોંદરે જ હોઈએ. રમવું રમવું ને રમવું એ જ અમારો મુદ્રાલેખ. મુદ્રાલેખ એટલે અમારો મુખ્ય સિદ્ધાંત છે આખો દિવસ જે છે એ રમવાનું. સાચા અર્થમાં તો ગોંદરું કે ગરમ ઝરતી બપોરનું છે, કે ખરી અર્થમાં આપણે જોઈએ તો કે એ તો ગોંદરું કેવું તો કે બપોરનું જે અતિશય ગરમ થઈ ગયું હોય ત્યારે શું હોય તો કે આખા ગામના જે ઢોર હોય બધા પશુઓ બપોરે વગડેથી ગોંદરાવી ગયા હોય. જો ગાયનું જે ધણ હોય ને તો એ જે ગોવાળ લઈ ગયો હોય પણ તો સીમમાં પણ ચરે કેટલો ટાઈમ, ગરમી પણ પુષ્કળ પ્રમાણમાં હોય એટલે શું કરે તો કે બધા જે છે વિસામો ખાવા માટે ગામના પાંજરે આવી જાય બપોર વચ્ચે, કારણ કે શું કામ તો કે મોટા મોટા વૃક્ષોનો જે છાયો હોય ત્યાં બેઠા હોય. હવાડામાંથી પાણી પીને પીપળો લીમડી કે વડના છાંયડે બેઠા બેઠા હાંફતા હોય, એકદમ જે છે હાંફી જાય, બરાબર, પશુઓ જે છે એ કેટલાક તો સામ સામે સિંગડા ભરાવીને બાખડતા હોય મતલબ છે બાજતા હોય છે. ગોવાડે આવીને ત્યારે શું કરે તો કે ખાવા માટે ઘેર જાય ત્યારે અમે જે બેઠેલી ભેંસો છે એને પલાણી મતલબ એના પર કે અમે સવારી કરીએ. જો એવું પણ કેટલી મજા આવતી હશે ને લેખકને, તો કે એના પર સવારી કરીને જાણે રાજાના ઠાઠથી ડોલતા હોઈએ કે અમને એવું ફીલ થાય કે અમે રાજા છીએ, તો એવી રીતે કે અમે ભેંસની સવારી
પણ મજા આવતી. જો કોઈ ભેંસ અડવિતરી હોય, અડવિતરી મતલબ જે મારકડી હોય, તો એ શું કરે કે સમજાઈને એટલે કે એકાએક ઊભી થાય અને અમને છે મારવા દોડે કે. કારણ કે બધી ભેંસો સરખી હોય નહીં, કે જો કોઈ ભેંસ મારકડી હોય તો મારવા દોડે, અને જો છે અમુક ભેંસો ઉપર અમે બેસીને સવારી પણ કરીએ. કોઈ શિંગડા હલાવે, કોઈ પૂંછડું વીંઝે, પણ અમે તો વગડાના વગર છે. કોઈ જે છે શિંગડા મારતી હોય પૂંછડામાં, પણ અમે તો કે વગડાના વગર મતલબ વનમાં ભટકનારા કે જંગલમાં ભટકનારા લોકો હોય એ હોય કે અમને કશી જ બીક નહીં કે. બપોરે તો ગોંદરેજ અમે ગોવાળિયા ગોકુળ ગામ નહીં કે બપોરે તો અમારું જ ગામનું પાદલ, બીજું કોઈ જ ના હોય કે બરાબર. અને અમે બધા ત્યાં રમતા હોય. આખું ગોંદરું માથે કરીને ફરીએ ને પરસેવાથી નાઈએ. શું કામે? જો કે ગરમી પણ પુષ્કળ પ્રમાણમાં હોય, ગોંદરે રમીએ અને પરસેવાથી જે છે રેપઝેપ થઈ ગયા હોય છે. ત્યારબાદ શું કહે છે લેખક જોઈએ? ઉનાળાની અજવાળી રાત હોય. ઉનાળો હોય અજવાળી રાત જેમ કહીએ ને આપણે, પહેલા 15 દિવસ જે છે ગુજરાતી મહિના પ્રમાણે પૂનમ સુધીના, તો અજવાળિયું જેને કહીએ, તો ત્યારે જે છે અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ. આખો દિવસ કે અમે ઉકળ્યા હોય મતલબ જે છે ખૂબ જ ગરમી થઈ હોય. રાતે ખાધું ન ખાધું, જો પાછું પણ કે છે રાતે પણ કે અમે ગોંદરે પહોંચી જઈએ. ગોંદરે રમવા જવાની કે અમે બહુ જબરી તાલાવેલી લાગે. જબરી એટલે જે છે કે આમ જલ્દી ક્યારે કે અમે ખાઈ લઈને ક્યારે ગોંદરે જાય એવી તાલાવેલી, એટલે કે ઉતાવળ થાય અમને અંદરથી કે ક્યારે જશું કે રમવા માટે. રાતની વાત છે, થોડો સમય મળ્યો નથી કે દોડ્યા તરત અને પહોંચી જઈએ ગોંદરે. ભલે પછી કે ઘરે પાછળ કે અમારા નામની બૂમાબૂમ થતી હોય, કારણ કે રમવાની પણ પછી ઘણા સભ્યો કે ને રીત હોય ને, તો એ લોકો રાડારાડી કરતા હોય કે હજી પણ છોકરા જે છે રમવામાં થાકતા નથી. મોડી રાતે રેત ઠરે. જો રેતી જે છે એ તપી પણ તરત જાય તડકાથી, અને ઠરી પણ જાય, એકદમ તરત ઠંડી પણ થઈ જાય. તો એ જે છે એ રાતે તરત ઠંડી થઈ જાય. અમે કે રેતીમાં આડોટીએ કે બધા છોકરાઓ રેતી જે ઠંડી થઈ ગઈ હોય તો એમાં આડોટતા હોઈએ. અમને રેત વાલી લાગે, અમને એ જે રેતી છે એ ખૂબ જ ગમે, વાલી લાગે એટલે અમને કે આડોટવાની મજા આવે. મોડી રાત સુધી જે છે ઘેર જવાની ઈચ્છા જ ન થાય કે અમને જે છે ત્યાં ને ત્યાં રહેવા દેતું પણ ગમે, કે અમને ઘરે જવું ગમે નહીં કે. કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે. સ્વાભાવિક છે કે મોડી રાત થાય એટલે પછી તો છોકરાઓને શોધવા નીકળી પડે. સોટી એટલે લાકડી હોય ને એવી, તો એ લઈ અને અમને જે છે બોલાવવા માટે આવે. મારવું ને માર ખાવું એ તો અમારો કુદરતી ક્રમ છે. જો લેખક શું કહે છે તો કે અમે બીજાને મારીએ અને બીજા ઘરના સભ્યો અમને માર ખાવે, કુદરતી ક્રમ એટલે તો પહેલેથી ચાલુ આવી કે એમાં કઈ નવાઈની બાબત નથી. ત્યારે તો ઠંડી જે રેતીમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોય કે જો ક્યારેક તો કે છોકરાઓ હોય કે આખો દિવસ રમીને એટલી ઠંડી જે રહેતી હોય તો એમાં કે નીંદર પણ આવી ગઈ હોય, પાયરણ કાઢી હાથ કોળા કરી ગોંદરાને માપતા આરામથી પડ્યા રહીએ. ગોંદરું તો અમારા માટે જે છે એ એર કન્ડિશન, અને મારા માથામાં હજી પણ ગોંદરાની લેપ ભરાયેલી છે. જો કે અમારા માટે અમારું એર કન્ડિશન કયું આપણે જોઈએ ને કે એસી જે રૂમ હોય એકદમ ઠંડી આપતા રૂમ, તો કે અમારું એર કન્ડિશન અમારા માટે અમારું ગોંદરું. લેખક કે છે અમારા કે મને ટૂંકમાં માથામાં રેત ભરાયેલી છે, મતલબ હજી પણ અમારા ગામનું ગોંદરું મને ખૂબ જ યાદ આવે છે એવું લેખક કહે છે. પાનખરની વાત કરી છે જોઈએ આપણે તો કે પાનખર ઋતુ જે છે તો ખરેલા પાંદડાથી આખું ગોંદરું ભરાય છે. જે બધા મોટા મોટા વૃક્ષના પાંદડા ખરી ગયા હોય તો એ આખું ગોંદરું પાંદડાથી ભરાઈ જાય. એના ઉપર ચાલવાની પણ એક મજા છે, અને એના ઉપર પણ ચાલવું આપણને ખૂબ ગમે. કે ક્યારેક કોઈના ઘરમાંથી શું કરે તો કે સડક તો દેવતા અંગારો, બરાબર, લાકડા જે બાળ્યા હોય ને પછી એ જે અંગારા થઈ જાય દેવતા એ, તો સૂકી વસ્તુ પર સ્વાભાવિક છે એટલે શું થાય તરત જે એક તણખો પણ હોય, એક તીખારો પણ જે છે એને અડી ગયો હોય તો શું થાય મોટી આગ જે છે થાય. તો કે અમે કોઈના ઘરેથી સળગતો દેવતા લાવીએ અને આખું ગોંદરું અમે સળગાવે. સુકેલા પાંદડા હોય. કોઈ વૃદ્ધ જો જોઈ જાય તો ઠપકો આપે. વૃદ્ધ કોઈ વડીલો હોય તો અમને જોઈ જાય તો શું કહે તો કલે જેમ હળગાયું જે છે મતલબ એનો અર્થ શું
જ્યાં મતલબ કેમ સળગાવ્યું હોય કે બરાબર એવો અર્થ થાય. એમાં તો કીડા મકોડાને જીવડા હોય કે બરાબર એ જે બધા પાંદડાના ઢગલા છે તો એમાં કીડા મકોડા જીવડા હોય એટલે બળી જાય કે તમને પાપ લાગશે કે તમે સળગાવ્યું છે તો તમને મતલબ તમને કે પાપ લાગશે આવું કરશો તો અમોને પાપ ના લાગે એ માટે ફટોફટ આગ અમે પાછા ઓલવી નાખીએ. એવા તો લેખક કે છે અમે ડાયા હતા બધાની વાત પણ માનીએ. જીવતા જીવને અમારાથી કેવી રીતે કે બળાઈ કે મરાય પણ નહીં કે જીવતા જીવ જે છે બધા નાના નાના કીડા મકોડા તો કે અમે એને મારી શકીએ નહીં. એવા તો અમે જીવદયાવાળા હતા. વર્ષા રાણી તો ગામડાનો પ્રાણ છે. જો પછી કઈ ઋતુનું વર્ણન આવે છે? ચોમાસું. વર્ષા રાણી જે છે તો ગામડાનો પ્રાણ છે. મતલબ શું કામે સારો વરસાદ થાય તો જે છે એ બધા ખેડૂતો પણ સમૃદ્ધ બને. તો કે ગામડાનો આધાર જ ચોમાસું છે. વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું લેવાના પાણી જે છે એ ગોંદરે ભેગા થઈ જાય. એવું જે છે જે મકાન હોય તો એનો છેડાનો ભાગ છાપરાનો છેડાનો ભાગ નેવો આપણે કહીએ તો એ બધાના નેવાના પાણી જે છે ચાલતા ચાલતા ક્યાં જાય તો કે ગામના ગોંદરે જાય. પાણી ત્યાંથી સીધા જ તળાવમાં જાય. આપણે હજી પણ તમે કેમ જોતા હશો કે આપણે કે પૂર આવ્યું અમારા ગામમાં તો એ બધું પાણી પછી ક્યાં જતું હોય છે? તળાવમાં જતું હોય છે. ખડખડ જતા પાણીમાં અમે આખા ગોંદરે વેરાય છે. વેરાય છે મતલબ જે છે ચારે દિશામાં અમે બધા બાળકો ઊભા હોય જોવા માટે. અને વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે. રોમાંચ મતલબ આનંદ. ગોંદરાના વૃક્ષોને અથડાઈને જે છે પાછું પડતું આજુબાજુની વાડ સાથે અથડાતું ગામના કચરાને ઢસડી લાવતું જતું વડવાઈઓ માટવા જતું પાણી જોવાનું પણ શું હોય છે તો લેખક કહે છે આનંદ હોય છે. મતલબ એ જોવાની પણ અમને મજા આવે. આખી દુનિયાના રસ્તાઓ છે. લેખક હવે શું કહે છે આખી દુનિયાના જે બધા રસ્તાઓ છે એની સાથે તમારું ગોંદરું સંકળાયેલું છે. શું કામે તો કે વાયા ભાઈ ગોંદરેથી બીજા ગામમાં જવાય એ ગામમાંથી પાછા આપણે બીજે જઈ શકીએ તો એ રીતે લેખક કહે છે કે બધા આખી દુનિયાના જે છે રસ્તાઓ સાથે મારું ગોંદરું મારું પાતળ સંકળાયેલું છે એનો સંબંધ જીવંત છે. જીવિત તો એવું લાગે છે. કોઈ વટે માર્ગુ કે કોઈ પણ અતિથિ ગોંદરે પરો ખાઈને જ આગળ છે. વટે માર્ગુ એટલે કોણ તો કે કોઈ મુસાફર હોય અતિથિ એટલે કોઈ મહેમાન હોય તો ગામના ગોંદરે આવે અને પછી એ ત્યાંથી આગળ જાય. પછી શું કીધું છે પોરો મતલબ આરામ કરે અને પછી ત્યાંથી ચાલતો થાય. પણ મુસાફરો હતા એક ગામથી બીજે ગામ જવું હોય તો કે પહેલા એટલી બધી ગાડીઓની સગવડ હતી નહીં. એમની પાસે બળદગાડું હોય અથવા તો ચાલીને પણ મુસાફરી કરતા એક ગામથી બીજે ગામ જતા અથવા તો સાયકલ હોય. પણ એ ક્યાં વિસામો ખાય તો કે ગમે તે ગામ આવે થાકી જાય તો ગામનો જે પાદર આવે તો એ મુસાફર ત્યાં થોડો આરામ કરી લે વૃક્ષની નીચે. કેટલીક જ્ઞાતિઓની પંચાયત અહીં ભરાય. પંચાયત એટલે શું આપણે જોયું હતું તકરારનો નિવેડો લાવનાર મંડળી. જે ઝઘડાઓ થાય પંચ હોય જે એને અમુક જ્ઞાતિઓના જે છે બરાબર તો એ પંચ હોય તો એ ઝઘડાઓ થતા હોય તો એનો ઉકેલ જે છે લાવી આપે. એ બધી પંચાયત ક્યાં ભરાય તો કે ગામના પાદરે જ ભરાય. અહીં જ વિહરતી વિચરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે. જો વિહરતી વિચરતી જાતિ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી જે જ્ઞાતિઓ છે વાળા લોકો જાતિવાળા લોકો તો એ કોણ તો કે તમને કદાચ ખ્યાલ હશે તો અમુકને કે આપણા જે છે ગામડાઓમાં હજી પણ છે બળદ વેચવા વાળા હોય. પછી જે છે લોખંડના ઓલા આપણે કહીએ ને કે કડાઈ છે લોઢી એવું બધું વેચવા વાળા હોય. તો એ બધા લોકો વણઝારા લોકો છે ને કહીએ તો એ એવી બધી જાતિ છે. એ બધા લોકો એવા છે એક જગ્યાએ સ્થિર નથી હોતા. થોડા દિવસ આવે આ ગામમાં રહે પડી થોડા દિવસ છે એ બીજા ગામમાં જાય અને શું તો કે ડેરા તંબુ તાણે નાના નાના તંબુ તાણ્યા હોય ને એમાં રહેતા હોય બરાબર. વળી જે છે ત્યાંથી ઉપડે ને બીજા ગામ જાય તો એ લોકોની વાત કરી છે લેખકે. તો કે અને પોતાને નાના મોટા ધંધા કરીને શું કરે પેટ ગુજારો કરે. એનો વ્યવસાય આવું બધું વેચે. થોડા દિવસ રહે પછી બીજે ગામ જતા રહે. પછી ઉચાળા ઉપાડીને બીજે જાય. ઉચાળા ઉપાડવા મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. ગામકું અને મંદિર પણ ક્યાં હોય તો કે ગોંદરે જ
હોય, બરાબર. ગામ સમક્ષનો કૂવો અને ગામનું જે મંદિર હોય પણ એ પણ ગામના પાદરે જોવા મળે. આ ગોંદરે ધીંગાણા મંડાણા છે. ધીંગાણા મતલબ યુદ્ધો થયા છે, બરાબર. પછી લાકડીઓ, ધારિયા અને તલવારો ઉછળે છે. ધારિયા મતલબ એક પ્રકારનું શસ્ત્ર છે લડાઈનું, તો કે એ પણ ઉછળ્યા છે, લોકોની અંદર ઝઘડા થયા છે. તો ઢોલ ત્રભૂક્યા છે. સારો પ્રસંગ હોય લગ્ન જેવો તો ઢોલ પણ વાગ્યા છે. સરકારી લફડા થયા છે. લફડા એટલે સરકારી બધા ગુનાઓ થયા છે. પેઢીઓની પેઢીઓ ગોંદરેથી પસાર થઈ ગઈ છે, મતલબ ઘણા વર્ષો છે વીતી ગયા છે. ગોંદરે ઘણી તડકી છાયડી જોઈ છે. તડકી છાયડી જોવી મતલબ સુખ દુઃખ છે એ જોવા, બરાબર. તો આ જે ગોંદરું છે તો એને ઘણી બધી એવી તડકી છાયડીઓ જોઈ છે, કારણ કે આવા સારા પ્રસંગો થયા છે અને આવા માઠા પ્રસંગો થયા છે, આવા યુદ્ધો થયા છે બધું. ગોંદરું ગામની જાહો જલાલી અને એની ચડતી પડતીનું સાક્ષી છે. એની રેતીના પણ ઇતિહાસનું એક પાનું લખાયેલું છે. એ જે રેતી છે, બરાબર, એ બધો ઇતિહાસ એમાં લખાયેલો હોય એવું લેખક કે મને લાગે છે. મારા કોમળ પગલાને સાચવતું આ ગોંદરું આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે. હું રોમાંચિત બની જાઉં છું જ્યારે પાદરની વાત આવતા લેખકે છે મને આનંદ થાય છે કે પૂંઠવાડીને જ્યારે પાછળ જોઉં છું, પૂંઠવાડીને એટલે કે હું ફરીને પાછળ જોઉં છું તો મારા ગોંદરાને કાળોતરો ડંખી ગયો છે. એના માથે કાળા કાળા શીંગડા ઉગી ગયા છે. મતલબ તો કે પહેલા જેવું રહ્યું નથી. ક્યાં છે મારું ગઈકાલનું ગોંદરું પાદર? કે અમે નાના નાના બધા હતા, નાના નાના છોકરાઓ ત્યારે જે હતું તો એવું ક્યાં છે મારા ગામનું પાદર? એવું ક્યાં ગયું? વડની વડવાઈઓમાં રાતનો પૂરો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું મારા ગામના પાદર તરફ. જો લેખક અહીંયા મતલબ એનું શું તો કે એમ પોતાના છે એનું ગામ છે મગરવાડા ગામ, તો એ પોતાના ગામના પાદરને ખૂબ જ યાદ કરે છે, બરાબર. અહીંયા જે આ પાઠ સુગંધનો સ્વાદ એમનો જે લેખકનો નિબંધ સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યો છે. તો ચલો બાળકો, તમારે જે છે તમે પણ જે છે આ રીતે લખી શકો, વર્ણન કરી શકો, બરાબર, કે મારા ગામનું પાદર, તમારા ગામનું પાદર કેવું છે. તો એ નિબંધ તમે પણ જે છે સરસ રીતે નોટમાં લખી શકો છો. ફ્રી હો ત્યારે પ્રયત્ન કરવાનો. અને એક જે છે આજે તમને હોમવર્ક અહીં આપેલું છે જે તમારી નોટમાં તમારે લખવાનું.